નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમનમાં સ્વાધ્યાય 3.3 પહોંચ્યા છીએ। આગલા સ્વાધ્યાય 3.1 અને 3.2 તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો। ચાલો સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ કે આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। આ લંબ આલેખ આપ્યો છે, એના પરથી આપણે આ બંને પ્રશ્નના જવાબ આપવાના છે। ચાલો સૌપ્રથમ જો આ y અક્ષ છે, y અક્ષ ઉપર શું આપેલું છે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, અને અહીંયા x અક્ષ ઉપર જે પાલતુ પ્રાણીઓ છે એ આપેલા છે, અને પ્રમાણ માપ કેટલું લેવાનું છે? તો કે 1 એકમ લંબાઈ બરાબર 2 વિદ્યાર્થી, એટલે અહીંયા 1 એકમ થશે એના બરાબર કેટલો થશે? 1 વિદ્યાર્થી થશે, એટલે આ 2 વિદ્યાર્થી થશે, સોરી, એટલે 1 એકમ લંબાઈ તમે આમ લેશો એટલે કેટલા વિદ્યાર્થી? 2 વિદ્યાર્થી। ચાલો હવે પ્રશ્નના જવાબ આપવાના છે। તો સૌપ્રથમ શું કીધું છે કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો વધુ લોકપ્રિય હોય એટલે સૌથી વધુ ગમતું એવું કયું પ્રાણી છે? તો સૌપ્રથમ જોઈશું અહીંયા સૌથી ઊંચો લંબ આલેખ કયો છે? એ સૌથી વધુ લોકપ્રિય પ્રાણી કહેવાય। તો સૌપ્રથમ જો અહીંયા પેલું કૂતરો, કૂતરો છે એ કેટલા છે? 8 વિદ્યાર્થી, એટલે અહીંયા 8 સામે જોવાનું કેટલા વિદ્યાર્થી થશે? એટલે 8 થશે। ચાલો એટલે આ કેટલા વિદ્યાર્થી થશે? અહીંયાથી જોવાનું અને આમ આડું લંબ જોવાનું, અને એટલે y અક્ષ છે, y અક્ષની સામેની તરફ કેટલા વિદ્યાર્થી છે? 8, એટલે આ 8 વિદ્યાર્થીને પસંદ છે, એટલે કૂતરું છે 8 વિદ્યાર્થીને પસંદ છે। ચાલો હવે આ બિલાડી જુઓ, બિલાડી જુઓ અહીંયા સુધી, અહીંયાથી આમ આ તરફ જુઓ તો કેટલા છે? 10, એટલે કહી શકાય કે 10 વિદ્યાર્થીઓ છે એને બિલાડી પસંદ છે। અહીંયા સસલું આપેલું છે, સસલું કેટલું છે? 2 સામે, એટલે સસલું પસંદ હોય એવા 2 વિદ્યાર્થી। ચાલો હવે બકરી આપેલી છે, બકરી જો અહીંયા આપેલી છે એટલે કે 8 અને 10 ની વચ્ચે, 8 અને 10 ની વચ્ચે હોય એટલે 9, કેટલા? 9 થશે। ચાલો 9। હવે અન્યમાં કેટલા છે? આ 2 અને 4 ની વચ્ચે, તો કેટલા થશે? 3। ચાલો હવે પ્રશ્નનો જવાબ આપીએ। શું કીધું છે? કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો સૌથી વધુ કેટલું છે? તો આપણે કહી શકીએ કે બિલાડી છે 10 વિદ્યાર્થીઓએ સૌથી વધુ પાલતુ પ્રાણી બિલાડી છે, એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 10 વિદ્યાર્થીઓ। તો અહીં આપણે લખી શકીએ કે સૌથી વધુ લોકપ્રિય પ્રાણી બિલાડી, કેટલા વિદ્યાર્થીઓ છે? જો 10 વિદ્યાર્થી, સૌથી વધુ વિદ્યાર્થી, એટલે કહી શકીએ સૌથી વધુ લોકપ્રિય પ્રાણી બિલાડી છે, કારણ કે 10 વિદ્યાર્થીઓ છે એ બિલાડી પાળે છે। ચાલો હવે બીજો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? શું કીધું છે? કૂતરો, તો કૂતરો કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી છે? જો 8, કેટલું છે? 8, તો અહીંયા લખી નાખવાનું કે 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે। ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 આપેલો છે કે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો, એટલે શું કીધું છે? આ આપેલ લંબ આલેખ છે એનો અભ્યાસ કરો જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે।
નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો સૌપ્રથમ જો અહીંયા આ y અક્ષ છે અને અહીંયા x અક્ષ છે. ચાલો અહીંયા વર્ષ આપેલા છે x અક્ષ ઉપર અને અહીંયા x અક્ષ ને y અક્ષ જ્યાં ભેગી થાય ત્યાં મૂકી દેવાનું 0. એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. ચાલો અને y અક્ષ ઉપર આપેલા છે પુસ્તકોની સંખ્યા. ચાલો હવે જો અહીંયા 1989, આ 1990 વર્ષ, આ વર્ષ કયું? 1991, આ 1992 અને આ 1993. તો સૌપ્રથમ અહીંયા જો પ્રમાણમાપ કેટલું લેવાનું છે? તો કે આ એક એકમ છે, એક એકમ બરાબર તમારે કેટલા લેવાના છે? 100 પુસ્તકો લેવાના છે. ચાલો તો 100 પુસ્તકો લેવાના છે. તો સૌપ્રથમ જો 1989 છે એ કેમ ખબર પડે? જો તમારી આલેખ બુક હશે, આલેખ પોથી, એમાં આ રીતના તમે એક એકમ પ્રમાણે માપ લેતા હશો. ચાલો હવે જો એમાં આંકડા કેમ હશે? આ રીતના છે. આ 1, અહીંયા 2, 3 અને 4. ચાલો આ રીતના લેતા હશો. તો અહીંયા કેટલા હશે? અહીંયા તમે 100 લેશો તો અહીંયા કેટલા થશે? 120, અહીંયા 140, અહીંયા 160 અને અહીંયા 180. ચાલો અને આ ઉપલું આવશે એમાં કેટલા લેશો? 200. આ રીતના લેવાના છો. ચાલો તો હવે જો અહીંયા 100, અહીંયા તો 100 તો છે, પછી 120, 140, 160 અને 180 અને અહીંયા આ 200. તો અહીંયા જો આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5, 5 એકમ થઈ ગયા અને અહીંયા 200 થઈને, એટલે આ રીતના ગણો તમે, અહીંયાથી 1, 2, 3, 4 ને 5, એટલે અહીંયા 200 થઈ જશે. ચાલો હવે 200 થી નીચે એટલે આપણે કહી શકીએ કે આ પ્રમાણમાપ છે એ 200 થી નીચે છે. 200 થી નીચે અને એક આંકામાં કેટલા લેશું? 20 લેશું. આ 20, 40, 60 અને 80. તો ચાલો એટલે આનું માપ કેટલું થશે? 200 થી નીચે છે એટલે થોડુંક એક આંકો એટલે 180 થશે. કેટલું થશે? 180. ચાલો એ જ રીતના અહીંયા પણ તમે જ્યારે આલેખ પોથીમાં દોરશો ત્યારે તમને વધારે આ સ્પષ્ટ થશે. ચાલો તો આ કેટલું થશે? આ 80 થી થોડુંક ઓછું થશે એટલે 475 થશે. કેટલું થશે? આ 475 થશે. ચાલો આ બરોબર 300 ની સામે એટલે આ કેટલા થશે? 300. ખાસ યાદ રાખવાનું છે, આમ તમારે લંબ જોઈ લેવાનું છે કેટલું થાય છે એમ અને કેટલું માપ આપેલું છે. ચાલો હવે અહીંયા 1992 એમાં 200 થી ઉપર એક આંકો એટલે 20 નો, એનાથી ઉપર એટલે 225 એટલે અહીંયા 225 થશે. હવે અહીંયા 1993 આપેલા છે. 1993 માં જો પૂરેપૂરા 600. ચાલો હવે જો હવે શું કરવાનું છે? તો હવે ખ્યાલ આવી ગયો આપણને કે આ જે આ વર્ષ છે આ 1989 માં કે આ પુસ્તકોની સંખ્યા છે એટલે 1989 માં 180 પુસ્તકો વેચાયા છે એવો આપણને ખ્યાલ આવે. એટલે કે એ જ રીતના 1990 માં 475 પુસ્તકો, 1991 માં 300 પુસ્તકો અને 1992 માં 225 પુસ્તકો અને 1993 માં 600 પુસ્તકો. ચાલો હવે એના પરથી આપણે પ્રશ્નના જવાબ દઈએ. ચાલો હવે શું કીધું છે કે 1989, 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે. એટલે 3 વર્ષ પૂછ્યા છે આપણને. તો કયા કયા? 1989, અહીંયા જોઈએ 1989 માં કેટલા પુસ્તકો? 1989 માં 180 પુસ્તકો. ચાલો હવે 1990 માં બીજી પેનનો ઉપયોગ કરીએ. 1990 માં કેટલા પુસ્તકો? 1990 માં અહીંયા જોવાનું કેટલા? 475 પુસ્તકો. તો 475 પુસ્તકો. ચાલો હવે જો હવે કયા છે? 1992. તો 1992 માં જોઈએ કે 1989 માં જો
1989, 90, 91 ને 92. 92 માં કેટલા છે? 225 પુસ્તકો. તો 225 પુસ્તકોનું વેચાણ થયું હશે. ચાલો આ રીતના લખી નાખવાનું. ચાલો હવે બીજો પ્રશ્ન કીધો છે કે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા છે? એટલે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો કઈ સાલમાં? 1990 માં. જોવાય. ચાલો હવે બીજો પ્રશ્ન કે 225 પુસ્તકો વેચવામાં આવ્યા, એટલે એ પણ કયા સાલમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા? તો એ કે 1992 માં. તો અહીંયા આપણે લખશું કઈ સાલમાં છે? તો લખવાનું 475 લખવાનું 1990 માં 1990 વર્ષ 1990 માં કેટલા છે? 475 લખવાનું વર્ષ 1990 માં 475 પુસ્તકો વેચવામાં આવ્યા. ચાલો વર્ષ 1990 માં 475. ચાલો હવે 225 શેમાં છે? 1992. અહીંયા લખવાનું કે વર્ષ 1992 માં 225 પુસ્તકો વેચવામાં આવ્યા. ચાલો આ બે પ્રશ્ન પૂરા થાય, પણ એને પછી પણ જે બીજા બે પ્રશ્ન છે પેલા લખી નાખો, પછી બીજા જોઈએ. ચાલો ત્રીજો પ્રશ્ન કે કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા? એટલે કયા વર્ષમાં 250 કરતા, એટલે આપણે મેળવવાના છે. ચાલો જોઈએ હાલે. ચાલો કયા વર્ષમાં 250 કરતા ઓછા? 250 કરતા ઓછા એટલે એનાથી વધુ હોવા જોઈએ નહીં, એનાથી ઓછા પુસ્તકો હશે તો ચાલશે. તો સૌ પ્રથમ જોવાય 250 કીધા છે એટલે આ નહીં આવે, આ આવશે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો કયા કયા વધ્યા? એક 1980 અને એક 225. કારણ કે એ 250 કરતા તો ઓછા જ કહેવાય ને. એટલે કયા કયા વર્ષમાં કીધા છે? તો એક 1989 અને એક 1992. તો આપણે 89 અને 92 લખી નાખીએ કે કયા વર્ષમાં 250 પુસ્તકો કરતા ઓછા વેચવામાં હશે? તો લખવાનું કે વર્ષ 1989 અને વર્ષ 1992 છે ને, આ 89 ને 92. ચાલો 92 માં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા. ચાલો હવે 1989 માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવો. ચાલો આપણે જોયું ને આગળ કે 1989 છે એ શું કીધું? એનો સ્તંભ છે આ સ્તંભ, એ સ્તંભ 200 કરતા કેવો છે? ઓછો. એટલે 1989 વર્ષમાં જેની ઊંચાઈ એટલે અંદાજે સ્તંભ છે એ 200 કરતા નીચો છે. તેથી આપણે કહી શકીએ કે 1989 માં 180 પુસ્તકો વેચાયા. ચાલો એ રીતના લખી નાખવાનું. અહીંયા લખવાનું કે વર્ષ 1989 માં
સ્તંભની ઊંચાઈ કેટલી છે? 200 કરતા નીચે. સ્તંભની ઊંચાઈ 200 કરતા નીચે છે, તેથી વર્ષ 1989 માં 180 પુસ્તકો વેચાયા. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીની સંખ્યા નીચે દર્શાવેલી છે. આ માહિતીને લંબ આલેખ એટલે શું કીધું છે? લંબ આલેખ દ્વારા સ્વરૂપે દર્શાવો. લંબ આલેખ સ્વરૂપે આપણે એને દર્શાવવાની છે. તો સૌપ્રથમ શું આપી દીધું છે? એક તરફ ધોરણ અને બીજી તરફ વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈશું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. સૌથી વધુમાં વધુ જોઈ લેવાની. વધુમાં વધુ કેટલી છે? 135. તો 135 થી થોડુંક વધનું અને એનાથી ઓછું લેવાનું નહીં. એટલે પ્રમાણમાં આપણે કઈ રીતના લેવાનું? 135 થી થોડુંક વધનું અને એક એકમ લંબાઈ બરાબર શું લેશું? 10 લઈ લઈએ. ચાલો તો સૌપ્રથમ જુઓ અહીંયા x અક્ષ ને y અક્ષ દોરી નાખીએ. પેલા સૌપ્રથમ x અક્ષ દોરીએ અને આ તરફ y અક્ષ દોરી નાખીએ. ચાલો સૌપ્રથમ અહીંયા પ્રમાણમાં લખી નાખીએ કે અહીં તમારે આમ ખૂણામાં લખવાનું છે. આ બાજુ મારે પણ જગ્યા નથી એટલે આ રીતના લખી નાખ્યું છે. 1 એકમ લંબાઈ બરાબર કેટલું? 10. ચાલો 10 સેમી. સોરી 10 સેમી નહીં લખશું. અહીં શું લખશું? વિદ્યાર્થી. 10 વિદ્યાર્થી લખશું. શું લખશું? 10 વિદ્યાર્થી. જે અહીંયા જે આપેલું હોય એ આપણે લખી નાખીએ. ચાલો અહીંયા y અક્ષમાં શું લખવાનું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા x અક્ષમાં શું લખશું? આપણે x અક્ષમાં લખશું ધોરણ. ચાલો અહીંયા સૌપ્રથમ 0, પછી અહીંયા શું લખશું? ચાલો અહીંયા 10 એટલે એક એકમ લંબાઈ બરાબર 10, પછી 20, અહીંયા 30, 40, અહીંયા 50, અહીંયા 60, 70, 80, 90, આ 100, આ 120, સોરી 100 પછી 110, અહીંયા 90, 100, 110, 120, 130, 140. ચાલો 40 સુધી લેવાનું, જેથી 135 છે તો 140 બહુ વધુ ન કહેવાય ને બહુ ઓછું ન કહેવાય. ચાલો હવે શું કરશું? હવે નીચે અહીંયા ધોરણ લખશું. ધોરણ ક્યાંથી શરૂ કરશું? પાંચમા ધોરણથી અહીંયા શરૂ કરીએ કે અહીંયા પાંચમું ધોરણ. ચાલો પાંચમા ધોરણમાં ક્યાં દોરશું? ચાલો પાંચમા ધોરણમાં 135 સુધી જઈશું. ક્યાં સુધી જઈશું? 135 સુધી. તો અહીંયાથી લંબાવવાનું છે ક્યાં સુધી? અહીંયા 30 અને 40 ની વચ્ચે રહીશું. 30 અને 40 ની વચ્ચે. ચાલો 30 અને 40 ની વચ્ચે. ચાલો આ પાંચમું ધોરણ. ચાલો હવે છઠ્ઠું લેવું હોય તો અહીં બાજુમાં જ લખવાનું આને. પાંચમું. ચાલો હવે છઠ્ઠું ધોરણ. છઠ્ઠા ધોરણમાં જો કેટલી સંખ્યા છે? 120. તો 120 સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? 120. એક ખાનું મૂકીને 120. ચાલો 120 ગયા.
આ રીતના. ચાલો અહીંયા છઠ્ઠું, આ છઠ્ઠું ધોરણ. હવે સાતમું ધોરણ, એક ખાનું મૂકી દેવાનું. પછી સાતમા ધોરણમાં કેટલી સંખ્યા છે? 95. સાતમા ધોરણમાં 95. સાતમું ધોરણ 95 એટલે 100 અને 90 ની વચ્ચે. ક્યાં? 100 અને 90 ની વચ્ચે, બરોબર. ચાલો આ રીતના. કેટલામું ધોરણ? સાતમું. અહીં લખું સાતમું ડાયરેક્ટ. સાતમું ધોરણ. ચાલો સાતમું. હવે સાતમું થઈ ગયું. આઠમું. આઠમામાં કેટલા છે? 100. તો આઠમા ધોરણમાં 100. ક્યાં સુધી જવાનું? 100 અહીંયા સુધી, બરોબર, સામેની તરફ. એટલે આ આઠમું ધોરણ. ચાલો આઠમું. ચાલો હવે નવમું ધોરણ. નવમામાં 90 છે તો 90 સુધી ઉપર જોવાનું. ચાલો એક ખાનું મૂકી દેવાનું. ક્યાં સુધી જવાનું છે? 90 સુધી. એટલે અહીંયા 90 સુધી દેખાય છે. ચાલો અહીંયા આ રીતના 9. તો અહીંયા 9મું. ચાલો હવે 10મું. 10મું ધોરણમાં કેટલા છે? 80. 80 છે તો 80 સુધી જશું. જો અહીંયા સુધી. ચાલો અહીંથી શરૂઆત કરી દઈએ. ક્યાં સુધી? 80 સુધી. તમારે આમ પેન્સિલથી લીટી દોરી નાખવાની છે આ રીતના. અહીં કેટલા લખવાના? 10મું. ચાલો પૂરું. હા ચાલો આ x અક્ષ, આ y અક્ષ. આ x અક્ષ ઉપર આપણે શું લખ્યું? ધોરણ. આ રીતના ધોરણ લખી નાખવાના. ધોરણ. આ રીતના બંને તરફ એરો મારી દેવાનો ઠેક સુધી. અહીંયા બાજુ શું લખ્યું આપણે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા લખી નાખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો હવે આના પ્રશ્ન પૂછ્યા છે, એ પ્રશ્નના જવાબ દઈએ. કે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કર્યું? તો આપણે સૌપ્રથમ જે માપ આપેલા હતા એના પરથી આપણે પસંદ કર્યું કે સૌથી વધુ માપ કેટલું છે? 135 છે. તો ત્યાંનાથી થોડુંક વધુ એટલે કેટલું લીધું? 140. એટલે 0 થી 140 સુધી માપ લીધું. અને એક ક્યાં કઈ અક્ષ ઉપર લીધું? y અક્ષ ઉપર. અને x અક્ષ ઉપર શું લીધું? ધોરણ. તો ચાલો લખીએ. અહીં પ્રમાણ માપ સૌથી વધુ કેટલું હતું? 135. સૌથી વધુ 135 હતું. તેથી 140 પ્રમાણમાં સૌથી વધુ 135 હતું. તેથી 140 લીધું. જે શું કહેવાય? સૌથી વધુ પણ ન કહેવાય અને થોડું ઓછું પણ ન કહેવાય. જે વધુ પણ ન કહેવાય અને ઓછું પણ ન કહેવાય. અને બીજું શું લીધું? એકમ લંબાઈ બરાબર આપણે કેટલા લીધા? 10 વિદ્યાર્થી. અને આપણે શેમાં લીધું? એ જે y અક્ષ ઉપર લીધું. આપણે શું લીધું? y અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા અને x અક્ષ પર શું લીધું? આપણે ધોરણ લીધા. ચાલો હવે જો બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના જવાબ આપો. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો સૌથી વધુ વિદ્યાર્થી કયા ધોરણમાં છે અને સૌથી ઓછા કયા ધોરણમાં છે?
તો સૌથી તો વધુ તો આપણને ખબર છે 135 છઠ્ઠા ધોરણમાં, પરંતુ ઓછા કયા ધોરણમાં છે આપણે જોઈએ. તો સૌથી વધુ, ચાલો સૌથી વધુ કયા ધોરણમાં છે? પાંચમા ધોરણમાં, સોરી પાંચમામાં છે, છઠ્ઠામાં નથી, પાંચમા ધોરણમાં. અને સૌથી ઓછા એટલે 80 એટલે 10મા ધોરણમાં. એટલે પાંચમા ધોરણમાં સૌથી વધુ અને 10મા ધોરણમાં સૌથી ઓછા. તો આપણે લખીએ કે પાંચમા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એટલે કે કેટલા છે? 135. એટલે પાંચમા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે એટલે કેટલા કે 135 છે. ચાલો હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી ઓછા શેમાં? તો સૌથી ઓછા 10મા ધોરણમાં. તો લખવાનું 10મા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ કેટલા છે? 80 હે ને? 80 છે. ચાલો એટલે કે 80 વિદ્યાર્થીઓ છે એમ પણ તમે લખી શકો. વિદ્યાર્થીઓ છે. ચાલો હવે બીજો પ્રશ્ન છે એનો કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ ધોરણ 6 અને ધોરણ 7. તો ધોરણ 6 માં કેટલા આપેલા છે આપણને? 120 અને ધોરણ 8 માં 100. તો અહીંયા લખી નાખીએ સૌપ્રથમ ધોરણ 6 માં કેટલા છે? 120. અને ધોરણ 8 માં વિદ્યાર્થીઓ 100. કેટલા છે વિદ્યાર્થીઓ? ચાલો હવે આપણે આનો ગુણોત્તર મેળવવાનો છે. તો ચાલો લખી નાખીએ. તો ગુણોત્તર મેળવવાનો હોય તો પહેલા જે છે કીધું હોય, પૂછ્યું હોય એ પહેલા ઉપર લખવાનું અને જે પછી પૂછ્યું હોય એ છેદમાં લખવાનું. તો અહીંયા લખશું ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો થશે? 120 ના છેદમાં 100. 0 ઉડી જાય. હજી કેટલા વધ્યા? અહીંયા છેદ ઉડાડવું હોય તો બરાબર, તમારે બરાબર ની નીચે બરાબર લખવાનું. 12 ના છેદમાં 10 વધ્યા. હજી છેદ ઉડે. હા કેટલા વધે? 2 6 12 2 5 10 એટલે 2 ઉડી ગયા. તો 6 ના છેદમાં 5 એનો ગુણોત્તર કેટલો મળી ગયો? 6/5 પણ આને લખી શકાય. કેમ? 6/5. આ ગુણોત્તર આ રીતના પણ તમે લખી શકો. અહીંયા ગુણોત્તર બરાબર 6/5. તમારા ગુણોત્તર લખવાનો છે કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર 6/5 છે. આ રીતના તમારે પૂરા વાક્યમાં લખવાનો છે. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલા છે. યોગ્ય પ્રમાણમાં અપાય દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો સૌપ્રથમ શું આપેલું છે? અહીંયા વિષય આપેલા છે અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન ને સાવી એટલે સામાજિક વિજ્ઞાન. એમાં પ્રથમ સત્ર આપેલા છે 100 ગુણમાંથી અને બીજું સત્ર પણ 100 ગુણમાંથી. કેટલા માર્ક આવ્યા છે? તો સૌપ્રથમ અંગ્રેજીમાં 67 અને બીજા સત્રમાં 70. એ જ રીતના હિન્દીમાં 72, પછી બીજા સત્રમાં 65. એટલે બીજા સત્રમાં શું થયો? ઘટાડો થયો. ચલો ગણિતમાં 88 અને
પ્રથમ સત્રમાં 88, બીજા સત્રમાં 95, એટલે તો વધારો થયો. વિજ્ઞાનમાં 81 ને બીજા સત્રમાં 85, સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ સત્રમાં 73 અને બીજા સત્રમાં 75. ચલો સૌપ્રથમ દ્વિલંબાલેખ દોરીએ. તો સૌપ્રથમ શું કરશું આપણે, x અક્ષ અને y અક્ષ લખી નાખશું. તો x અક્ષ દોરી નાખીએ અને અહીંયા y અક્ષ. ચાલો ગુણ છે એટલે એક પ્રમાણ માપ શું લઈ લઈશું, અહીંયા લખી નાખશું કે પ્રમાણ માપ બરાબર 1 એકમ લંબાઈ બરાબર 10 ગુણ લખી નાખશું. કેટલા? 10 ગુણ. ચાલો વાંધો નહીં. અહીંયા ઉગમ બિંદુ એ 0, x અક્ષ ને y અક્ષ જ્યાં સ્પર્શે ત્યાં અહીંયા 10 20 30 40 50 60 70 80 અને આ 90 અને અહીંયા 100. ક્યાં સુધી લઈશું? 100 સુધી લઈશું, કારણ કે 100 ગુણની પરીક્ષા છે એટલે 100 થી વધુ લખશું નહીં. ચાલો હવે સૌપ્રથમ પ્રથમ સત્ર અહીંયા અંગ્રેજી લખીએ. શું લખીએ? અંગ્રેજી. એક મૂકીને એક. ચાલો અંગ્રેજી. તો અંગ્રેજીમાં આપણે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંને લખવાના છે, અથવા બીજું સત્ર ગમે તે. તો બંનેની નિશાની અલગ અલગ કરવી પડશે. ચાલો આપણે પ્રથમ સત્ર હોય, પ્રથમ સત્રમાં આમ નામ ખાનું રાખશું અને બીજું સત્ર જ્યાં ખાના છે એમાં શું કરી નાખશું, આમ લીટા કરી નાખશું આગળ. ચાલો એટલે પ્રથમ સત્રમાં જો અંગ્રેજી પ્રથમ સત્રમાં કેટલા છે? 67 એટલે 67. ચાલો એટલે અહીંયા જો બરોબર, અહીંયા બરોબર વચ્ચે ક્યાં આવશે? જો અહીંયા બરોબર કેટલા આવશે વચ્ચે? બરોબર વચ્ચે 65 આવશે. એનાથી 2 અંક ઉપર જ્યારે તમે આલેખ પોતે છે એમાં તમારે વધુ સ્પષ્ટ રીતે તમે માપ લખી શકશો. ચાલો હવે સૌપ્રથમ હું અહીંયા અંગ્રેજી લખું છું પ્રથમ સત્રના. આ પહેલું સત્ર. ચાલો 67 2 અંક આવે જ નહીં. ચાલો આ પ્રથમ સત્રના. હવે દ્વિતીય સત્રના 70. ચાલો એટલે દ્વિતીય સત્રના 70 લખી નાખો અહીંયાથી. ચાલો આ બીજા સત્રના. પરંતુ બીજા સત્રમાં શું કરવાનું? આડા લીટા કરી નાખવાનું એટલે ખબર પડી જાય કે આ બીજું સત્ર છે. ચાલો હાલો હવે એક લીટી મૂકી દઈશું, પછી હિન્દી લખીએ. હિન્દી પ્રથમ સત્રમાં કેટલા છે? હિન્દીમાં 72 એટલે 70 ની ઉપર 2 આંકા એટલે 1 2 આ રીતના 2 આંકા લેવાના છે તમારે. અહીંયાથી આ રીતના 70 ને 71 ને 72 આ રીતના 2 આંકા ઉપર લેવાના છે. ચાલો હવે બીજા સત્રમાં કેટલા છે? હિન્દીમાં 65. 65 ક્યાં આવશે? 65 જો અહીં 60 અને 65 ની 60 અને 70 ની વચ્ચે એટલે ત્યાં આપણે 65 લઈશું. તો 65 તો ક્યાં થશે? અહીંયા વચ્ચે. બરોબર બરોબર વચ્ચે. ચાલો આ બીજું સત્ર. પરંતુ આ બીજા સત્રમાં શું કરી નાખવાના? આમ આડા લીટા કરી નાખવાના એટલે ખબર પડે કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર. ચાલો હવે કયો વિષય લઈશું? ગણિત. હા તમારો બધાનો મનપસંદ વિષય ગણિત. મજા આવે છે ને ગણિતમાં? ચાલો હવે ગણિતમાં પ્રથમ સત્રમાં કેટલા છે? 88. ચાલો આપણે 88 કરીએ. 88 ક્યાં કરશું? 90 થી 2 આંકા ઓછા અથવા 85 થી ઉપર 3 આંકા. એ રીતના તમે જેમ તમને યોગ્ય લાગે એ રીતના કરી નાખવાનું. હાલો 80 ને 88 ત્યાં 2 આંકા ઓછા લેવાના. હવે દ્વિતીય સત્રમાં 95. વાહ સાહેબ 95 અહીંયા 90
અને 100 ની વચ્ચે, બરોબર વચ્ચે, ક્યાં બરોબર વચ્ચે? 95. આદિત્ય સૂત્ર, ચાલો 95 આવી ગયા. હાલો, એટલે આદિત્ય સૂત્ર. ચાલો હવે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કેટલા છે? પ્રથમ સત્રમાં 81, એટલે 80 થી ઉપરિયા કાપો, 80 થી ઉપરિયા કાપો, એટલે આ 80 સુધી વહી જવાનું. પછી 80 થી એક જ આંકો ઉપર લેવાનો છે, થોડું 80 થી થોડુંક ઉપર. ચાલો હવે બીજા સત્રમાં 85, એટલે 90 અને 80 ની વચ્ચે, 90 અને 80 ની વચ્ચે, એટલે બરોબર અધવચ્ચે લઈ જવાનું. ચાલો તમારે માપપટ્ટીની મદદથી વ્યવસ્થિત આ દોરવાનું છે. ચાલો આ બીજું સત્ર. ચાલો વિજ્ઞાન પૂરું. હવે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન કેટલા છે? પ્રથમ સત્રમાં 73, એટલે 70 ની ઉપર 3 આંકા, એટલે 70 વહી જવાનું પેલા, એટલે હા 3 આંકા, આ 70. ચાલો પછી 75, 75 એટલે 70 અને 80 ની વચ્ચે, બરોબર મધ્યમાં. ચાલો આ બીજું સૂત્ર સમજી લેવાનું, એટલે સાવી. આ બાજુ શું લખ્યા છે? આપણે વિષય લખ્યા. શું લખ્યા છે? આ બાજુ વિષય લખ્યા છે, આ બાજુ આપણે શું લખ્યા છે? ગુણ લખ્યા છે. આ બાજુ ગુણ, એટલે આમ એરો કરી નાખવાનું મસ્ત મજાનું. અહીંયા લખી નાખવાનું y અક્ષ, અહીંયા લખી નાખવાનું x અક્ષ, ભૂલ્યા વગર. ચાલો હવે આપણો દ્વિલંબ આલેખ પૂરો થયો. ચાલો હવે એના પરથી પ્રશ્નોના જવાબ આપશું કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો. તો સુધારો કર્યો છે કેમ ખબર પડે? આપણે પ્રથમ સત્ર કરતા થોડાક વધુ ગુણ આવ્યા હોય તો આપણે કહી શકીએ કે એને સુધારો કર્યો છે. તો આપણે બધા વિષયના શું લેવા પડશે? તફાવત લેવા પડશે, તો જ ખબર પડશે ને કયા વિષયમાં એને સૌથી વધુ ગુણ છે અને દેખાવ સારો કર્યો છે એમ. ચાલો આપણે લખી નાખીએ. તો સૌપ્રથમ અંગ્રેજી લખીએ. અંગ્રેજી શું કરવું પડશે? તફાવત લેવો પડશે. તફાવત હંમેશા લેવો ત્યારે મોટા પદમાંથી નાનું પદ બાદ કરી દેવાનું. તો 70 માંથી 67 બાદ કરવા પડશે. તો 70 માંથી 67 જશે તો કેટલા વધશે? 3, એટલે એનો તફાવત કેટલો મળ્યો? 3. ચાલો હવે હિન્દી. બીજામાંથી પેલું બાદ, એટલે 65 માંથી 72 બાદ, તો કેટલા? 5 ને 2 7, એટલે -7 આવશે. એટલે આમાં શું થયો? સુધારો થયો નથી, સામું પરિણામ નીચે ગયું છે. ચાલો હિન્દી. પછી ગણિત. ગણિતમાં જુઓ તો 95 - 88, તો 95 માંથી 88 જશે તો કેટલા વધશે? 5 ને 2 7. ચાલો હવે ગણિત. હવે વિજ્ઞાન. વિજ્ઞાન જો વિજ્ઞાનમાં કેટલા છે? 81 અને 85, એટલે 85 ઓછા 81, 5 માંથી 1 જાય એટલે 4. ચાલો રેડી. એટલે 85 માંથી 81 જશે તો 4. હવે સાવી એટલે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં 75 ઓછા 73 એટલે 2. ચાલો સામાજિક વિજ્ઞાન. વિજ્ઞાન 81. ચાલો હવે આપણે જોવો તો આમાંથી કયો તો કોનો દેખાવ સૌથી સારો છે? સૌથી દેખાવ સારો હોય એવા કોણ છે? સૌથી દેખાવ એટલે સૌથી વધુ તફાવત મળ્યો હોય એ સારો કહેવાય. તો વાહ, આપણો મનપસંદ વિષય ગણિત છે. તો આપણે કહી દેવાનું વિદ્યાર્થી, લખવાનું મસ્ત મજાની લાઈનમાં કે વિદ્યાર્થીએ ગણિત વિષયના
દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે વેરી ગુડ, ગણિતમાં સૌથી વધુ સુધારો કર્યો છે. ચાલો હવે બીજા બે પ્રશ્ન છે એ જોઈ લઈએ. પેલા તમારે જો લખવાનું બાકી હોય તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે બીજો જોઈએ. ચાલો, કયા વિષયમાં સુધારો સૌથી ઓછો થયો છે? સૌથી ઓછો થયો છે તો આપણે સૌપ્રથમ સુધારો કીધો. શું કીધું છે? સુધારો. તો જો અહીંયા જો ખાસ યાદ રાખજો કે સુધારો કીધો છે તો સુધારો કયા કયા વિષયમાં થયો છે? જો અંગ્રેજીમાં થયો છે, હા. હિન્દીમાં થયો છે સુધારો? ના, સુધારો નથી થયો, નીચે ગયો છે દેખાવ સામે. ગણિતમાં સુધારો થયો છે સાહેબ, વિજ્ઞાનમાં થયો છે, સામાજિક વિજ્ઞાનમાં થયો છે. તો હવે તમે શું કહી શકો? સૌથી ઓછો સુધારો શેમાં થયો છે? તો સામાજિક વિજ્ઞાનમાં. ચાલો, તો આપણે કહી શકીએ કે કયા વિષયમાં સુધારો સૌથી ઓછો થયો છે? તો અહીંયા લખવાનું કે સામાજિક વિજ્ઞાનમાં સુધારો સૌથી ઓછો છે. ચાલો, શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે? હા સાહેબ, નીચે ગયો છે ને. જો નીચે ગયો છે, ક્યાં ગયો છે? નીચે. અહીંયા જો આ નીચે જ ગયો કહેવાય ને, આ દેખાવ નીચે ગયો કહેવાય. ગયો છે નીચે? હા સાહેબ, સામો -7 થયો છે. તો હાલો લખીએ આપણે. કયો વિષય? હિન્દી. તો કે હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે. નીચે ગયો છે. વેરી ગુડ. હાલો, નમસ્કાર મિત્રો, જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. ચાલો, દાખલા નંબર 5 જોઈએ કે એક વસાહતનો સર્વે કરતા નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ. તો મનગમતી રમત છે, જોનાર અને ભાગ લેનાર. ચાલો, તો ક્રિકેટ છે તો જોવાવાળા કેટલા છે? 1240. ભાગ લેનાર કેટલા છે? 620, એટલે એના અડધા. ચાલો, એ જ રીતના બાસ્કેટબોલ હોય તો એના 470 જોવાવાળા અને ભાગ લેવાવાળા 320, એટલે એના કરતા પણ ઓછા. એટલે ભાગ લેવાવાળા ઓછા છે અને જોવાવાળા વધુ છે. સ્વિમિંગમાં જો 510 જોવાવાળા, 320 ભાગ લેવાવાળા, એટલે એમાં પણ જોવાવાળા વધુ છે. હોકીમાં 430 અને 250 ભાગ લેનાર, એટલે જોવાવાળા 430, એટલે એમાં પણ જોવાવાળા વધુ. એથ્લેટિક્સ છે એમાં 250 જોવાવાળા અને 105 ભાગ લેનાર, એટલે એમાં પણ ભાગ લેવાવાળા સૌથી ઓછા છે. યોગ્ય પ્રમાણમાં આપણે દ્વિલંબ આલેખ દોરો અને લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો એ પ્રશ્નનો જવાબ આપણે દેવાના છે. તો સૌપ્રથમ આપણે દ્વિલંબ આલેખ દોરી નાખીએ. ચાલો, સૌપ્રથમ આપણે y અક્ષ અને x અક્ષ દોરી નાખીએ. ચાલો, સૌપ્રથમ આપણે પ્રમાણ માપ કેટલું લઈશું? 100 નું લઈએ. એટલે અહીંયા લખીએ પ્રમાણ માપ બરાબર 1 એકમ લંબાઈ. એકમ અહીંયા નીચે લખી નાખીએ એકમ લંબાઈ બરાબર કેટલા વ્યક્તિ? 100 વ્યક્તિ. કેટલા? 100 વ્યક્તિ. ચાલો, એટલે અહીંયા માપ લઈશું. પેલા અહીંયા 0, અહીંયા 100, 100 પછી 200. ક્યાં સુધી લઈશું? સૌથી વધુ કેટલા છે? 100 ને 1240 છે સૌથી વધુ, અને સૌથી ઓછા 105, એટલે 100, 200, 300, 400, અહીંયા 500, આ 600, આ 700, 800, આ 900, આ 1000,
આ 1100, આ 1200, અહીંયા 1300. ચાલો સૌથી વધુ 1240 છે ને એટલે 1300 લઈ લઈએ. ચાલો આ શું છે? આ જોનાર અને ભાગ લેનાર. તો અહીં લખી નાખવાનું જોનાર ભાગ લેનાર. ચાલો આ જોવા વાળા ને ભાગ લેવા વાળા બંને થાય. ચાલો આ x અક્ષ, આ y અક્ષ અને આ x અક્ષ. ચાલો સૌ પ્રથમ અહીંયા પણ એ જ રીતના કરશું કે ભાગ લેવા વાળા અને જોવા બંનેને અલગ અલગ નિશાની આપી દઈશું. ચાલો જોનાર હોય એમ નામ ખાલી, અને ભાગ લેનાર હોય એને શું કરશું આપણે? આ રીતના આડી લાઈન વડે દર્શાવશું. ચાલો હવે જો પ્રથમ જોનાર હોય તો જોનાર કેટલા છે? 1240. તો જો અહીંયા તમે દોરશો આ રીતના તમારી પાસે આવી 5 આંકા વાળી છે, 5 આંકા વાળી. તો અહીંયા જયારે 100 હશે, અહીંયા 120 હશે, 140, 160 અને 180 અને ઉપલી હશે એમાં 200 હશે. ચાલો એટલે અહીંયાથી ગણો તો ભલે, એટલે 1, આ 2, આ 3, આ 4 ને આ 5 એટલે 200 થશે. 120, 140, 160, 180 ને 200. ચાલો હવે જ્યારે આવી 5 આંકા વાળી હોય એટલે તમારે એક આંકા બરાબર કેટલા લઈ લેવાના? 20 લઈ લેવાના. એટલે તમને તમારે જે આલેખ પદ્ધતિ છે એમાં દોરવામાં સરળતા રહે. ચાલો હવે જો 1240 છે તો હું અહીંયા 2 આંકા ઉપર જઈશ. અહીંયા લઈ અહીંયા નીચે શું લખવાનું છે પેલા લખીને અહીંયા રમત લખવાની છે. શું? મનગમતી રમત. આ x અક્ષ ઉપર રમત. તો પેલી કઈ છે? ક્રિકેટ. તો હું અહીંયા લખું છું ક્રિકેટ. ચાલો એક ખાનું મૂકીને હવે બીજા ખાનામાં ક્રિકેટ ક્યાં સુધી જવા દેવાનું છે? 1240 સુધી. તો અહીંયા સમથિંગ જો અહીંયા પેલા આંકા 2 દૂર નાખું કે અહીંયા આ 1, આ 1240, આ 60, આ 80 આ રીતના હોય તો બીજા આંકા સુધી જવા દેવાનું. તો બીજા આંકા સુધી જવા દઉં. અહીંયા 1200 ને કેટલા થઈ જાય? 40 થઈ જાય. ચાલો આ 1240. આ કોણ થઈ ગયું? જોનાર. હવે ભાગ લેનાર 620. ભાગ લેનાર 620 એટલે આ 620 પેલો આંકો થશે. હા સાહેબ, તો આ 620 અહીંયાથી આ 620. ચાલો એને વચ્ચે આડા લીટા કરી નાખીએ એટલે આપણને ખબર પડી કે ભાઈ આ જોનાર નથી, ભાગ લેનાર છે. ચાલો હવે બીજી કયો છે? બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલ, અહીં બાસ્કેટબોલ. ચાલો બોર્ડ પરના અક્ષર તમે જો વ્યવસ્થિત ના વાંચી શકતા હોય તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી બોર્ડ પરના અક્ષર તમે વાંચી શકો. ચાલો હવે બાસ્કેટબોલ છે. બાસ્કેટબોલ 470. 470 તો સૌપ્રથમ જો અહીંયા આ 400, આ 400, આ 420, આ 60, આ 80, આ 420, 40, 60 અને 80. તો આ 70 છે એ ક્યાં આવશે? 60. આ 60 અને 80 ની વચ્ચે. તો ચાલો સૌપ્રથમ જોઈએ અહીંયા ક્યાં આવશે? આ 400, આ 20, આ 40, 40, 60, 60 અને 70 ની વચ્ચે જ આ રીતનું. ચાલો હવે ભાગ લેનાર 320 એટલે ભાગ લેવા વાળા 320 એટલે પેલો આંકો 20 નો. હા તો 320. તો અહીંયાથી તમારે આ રીતના લાઈન આડી ગાળી નાખવાની 320. ચાલો આ રીતના થઈ ગયા. હા સાહેબ થઈ ગયા. ચાલો હવે બાસ્કેટબોલ. બાસ્કેટબોલ પત્યું. પછી છે સ્વિમિંગ. હવે અહીંયા સ્વિમિંગ. ચાલો સ્વિમિંગમાં શું કરશું? સૌથી વધુ 510. તો એક આંકો 20 નો તો એનાથી થોડોક નીચે લેવાનો એટલે 500 સુધી જવા દેવાનું પેલા ફટાફટ. આ 500 અને 510 પેલા આંકા કરતા થોડુંક નીચે, પેલા આંકા કરતા થોડુંક નીચે એટલે 510 સ્વિમિંગ.
ચાલો સ્વિમિંગ ને 320 જો એટલે 320 3 થી 2 આંક આગળ એક આંકો એટલે આ 320 થઈ ગયું. આગળ જે આપણે જોઈએ 320 અને આમ કરી નાખવાનું લીટા દોરી નાખવાનું એટલે 320 આ ભાગ લેનાર થઈ ગયા. ચાલો સ્વિમિંગ પછી હોકી. વાહ ભાઈ વાહ, હોકી રાષ્ટ્રીય રમત હોકી. ચાલો 430 430 430 છે 430. ચાલો કઈ રીતના 420 અને 40 ની વચ્ચે આંખો લઈ લેવાનો એટલે સ્કેલ માપની મદદથી આ રીતના 430 430. ચાલો હવે ભાગ લેનાર કેટલા છે? 430 250 જ છે એટલે 250 થયો. આ 200 અને 300 ની વચ્ચે જ આવશે. હા સાહેબ ના જ આવે તો આપણે કરી નાખીએ બરોબર મધ્યમાં લીટો ગાળી નાખીએ. ચાલો અને આ રીતના દર્શાવી દઈએ એટલે ખબર પડી જાય આ ભાઈ ભાગ લેવા વાળા છે એટલે. ચાલો હોકી પછી આવશે એથ્લેટિક્સ. એથ્લેટિક્સ ચાલો એથ્લેટિક્સમાં શું છે? 250. હા ચાલો 250 અહીંયા જ આગલું જ જોયું તો 200 અને 300 ની બરોબર વચ્ચે. ચાલો આ જોનાર થઈ ગયા. હવે ભાગ લેવાવાળા 165 છે તો 10 મેં તમને 20 નો આંકડો શીખવાડ્યો પછી એનો અડધો 10 તો 10 થી અડધો એટલે 5 એટલે અહીંયા 100 ની જરીક જે ઉપર 100 થી ઉપર જરીક જ લેવાનું છે. તમે માપપટ્ટીની મદદથી વ્યવસ્થિત કરજો નહીંતર ગોટાળે ચડી જાઓ. ચાલો હવે જો અહીંયા હવે પ્રશ્ન આપણને પૂછ્યા છે એના જવાબ આપણે દઈ દઈએ. શું પૂછ્યું છે? યોગ્ય પ્રમાણમાં લઈ દીધી લંબ આલેખ દોરો. લંબ આલેખ પરથી તમને શું અનુમાન કરશું? તો આપણે અનુમાન કરશું ભાઈ કે ક્રિકેટમાં સૌથી વધુ જોનાર અને ભાગ લેનાર એટલે ક્રિકેટ સૌથી વધુ પસંદ છે અને સૌથી ઓછી પસંદ હોય ને એ એથ્લેટિક્સ છે. કારણ કે ભાગ લેવા વાળા ઓછા અને જોવા વાળા ઓછા. ભાગ લેવા વાળા કેટલા છે? 105 જણા અને આમાં જો 620 ભાગ લેવા વાળા. અને એથ્લેટિક્સમાં જોવા વાળા કેટલા છે? 250 છે. જો બધા કરતા ઓછા. સાવે સા તો અહીંયા લખી નાખવાનું કે આપેલ લંબ આલેખ પરથી અથવા લંબ આલેખ પરથી સૌથી પ્રિય સૌથી વધુ મનગમતી અથવા પ્રિય ક્રિકેટ છે અને અહીંયા લખવું હોય કેમ કે જોનાર કેમ કે ભાગ લેનાર અને જોનારની સંખ્યા વધુ છે અને એથ્લેટિક્સ માં જોનાર અને ભાગ લેનાર ની સંખ્યા સૌથી ઓછી છે. તેથી તે ઓછી પસંદ છે. ચાલો તમે આ રીતના લખી શકો. પેલા સૌપ્રથમ સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લેવો. ચાલો પછી બીજા પ્રશ્ન આપેલા છે એ આપણે જોઈએ કે કઈ રમત સૌથી વધુ પ્રચલિત છે એટલે ગમતી હોય એવી. વાહ ભાઈ વાહ, આ તો આપણને ખબર જ છે. કઈ છે? ક્રિકેટ. તો અહીંયા લખવાની કે ક્રિકેટ
રમત સૌથી વધુ પ્રચલિત છે, એટલે ભાગ લેવાવાળા અને જોવાવાળા સૌથી વધુ એમાં જ છે. રમત જોવી અને રમતમાં ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે? તો બધાને યાદ જ છે, જોવું ગમે કે રમવું ગમે. તો બધા કે છે સાહેબ જોવા વાળા વધુ હતા. જોવો તો આપણે જોઈ લઈએ કે જો અહીંયા ભાગ લેનાર ઓછા છે અને જોનાર સૌથી વધુ છે બધામાં, બધી રમતમાં છે. તો હા આપણે કહી દઈએ કે રમત જોવી તે વધુ પસંદ છે. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. અત્યાર સુધી વિડીયો જોયો એ બદલ તમારો આભાર. થેન્ક્સ. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય અને પ્રકરણ પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, વિડીયોનો લાભ તમે એક ન લેતા તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે.